ડિંડોલી પોલીસે 7 કિલો 956 ગ્રામ ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે દિનેશ ભરવાડને નવા ગામ બિલિયાનગરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી કતારગામના રેલવે ટ્રેક પાસેથી ગાંજો લાવ્યો હતો. દિનેશ ભરવાડ આ ગાંજાનો જથ્થો કડોદરા ખાતે કોઈકને વેચવાનો હતો, પરંતુ પોલીસે તે પહેલા તેને પકડી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 79,580 ની કિંમતનો 7 કિલો 956 ગ્રામ ગાંજો કબજે કર્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ જેનું નામ દિનેશ ભરવાડ છે, એની પાસે ગાંજાનો કેટલોક જથ્થો છે. આ બાબતને લઈ અને રેડ કરવામાં આવી. રેડ કરતા એની પાસેથી આશરે 8 કિલો એટલે કે 7 કિલો અને 956 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો છે. પોલીસે આગળની તપાસ કરી અને કાર્યવાહી શરૂ કરી હતી કે જેમાં એને અરેસ્ટ કરવામાં આવ્યો. એ આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો એ બધી અત્યારે તપાસ ચાલુ છે. એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવીશું એની. દિનેશ ભરવાડ છે એ અગાઉ કેટલી વાર ગાંજો લાવ્યો એની પણ તપાસ ચાલુ છે. આ દિનેશ ભરવાડ અત્યારે અમને એવું જણાવે છે કે એ કતારગામના કોઈ રેલવે ટ્રેક ઉપરથી ગાંજો લાવ્યો હતો અને આને અમુક જથ્થો એ કડોદરા વેચવાનો હતો. આ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમને મળી છે ઇન્ટ્રોગેશનમાં. હજી જે અમને વધુ વિગત મળશે એ મુજબ આગળનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. આરોપીની પાસે જે આરોપી છે દિનેશ ભરવાડ, અગાઉ એના ઉપર આઈપીસી 188 મુજબનો જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયેલો છે. આ સિવાય અન્ય કોઈ ગુના મળ્યા નથી, પરંતુ અમે બધી બાબતે તપાસ કરી રહ્યા છીએ. હજી કોઈ ગુના જો એના વિરુદ્ધ રજીસ્ટર થયા હશે તો એને પણ અમે આ કેસમાં ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે લઈશું.